આજરોજ સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢ ખાતે 10 જેટલા રિનોવેટ કરાયેલા વર્ગખંડો સાથે પ્રાથમિક વિભાગના ઓરડાઓનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ટ્રસ્ટી મંડળ દ્વારા દાતાઓનું સન્માન કરી આભાર વ્યક્ત કરાયો હતો। સોનગઢ તાલુકાની સૌથી જૂની અને મોટી શાળા એટલે સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢ। 1954ની આસપાસ સ્થપાયેલી આ શાળાએ અનેક રાજકારણીઓ, ડોક્ટર, એન્જિનિયર, વકીલો અને શિક્ષકો સાથે સારા નાગરિકોની ભેટ આ સમાજને અને રાષ્ટ્રને આપી। પણ સમયની સાથે શાળાનું મકાન જર્જરિત થતાં રિનોવેટ કરવાની જરૂર ઊભી થઈ। શાળાનું નવું ટ્રસ્ટી મંડળ સરકારી શાળામાં પણ બાળકોને આધુનિક શાળાઓ જેવી સુવિધા આપવા મક્કમ થયું અને એમણે સમાજ પાસે દાનની અપીલ કરી, જેનું માન રાખી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી સાથે અનેક દાતાઓ અને શિક્ષકોએ એક ઓરડાનું રિઝર્વેશન કરાવવાની જવાબદારી માથે ઉપાડી, જેના ભાગરૂપે અત્યાર સુધી 10 થી 12 ઓરડાઓ તૈયાર થયા છે અને અત્યાર સુધી 10 થી 12 ઓરડાઓનું લોકાર્પણ થઈ ચૂક્યું છે અને ત્યારબાદ ટ્રસ્ટી મંડળ અને શિક્ષકોના સહકારથી પ્રાથમિક વિભાગના ઓરડાઓ સાથે જ આજ રોજ ઉચ્ચતર માધ્યમિકના 10 જેટલા ઓરડાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે શાળા ટ્રસ્ટી મંડળના પ્રમુખ જિગ્નેશભાઈ દોણવાળા, ચિંતનભાઈ દેસાઈ, હેતલભાઈ મહેતા, નિખિલભાઈ શેઠ, કલ્પેશભાઈ શાહ સહિત ટ્રસ્ટી મંડળના આગેવાનોએ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। બાળકોના ભવિષ્યને ચિંતા કરી દાતાઓએ આપેલું દાન ખરેખર સમાજ માટે પ્રેરણારૂપ કહી શકાય। ટ્રસ્ટી મંડળ વતી આવનાર સમયમાં બાકી રહેલા રૂમનું રિનોવેશન કરવા માટે શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ સાથે અન્ય દાતાઓને અપીલ પણ કરવામાં આવી હતી। આનંદના પ્રસંગે વિદ્યાર્થીઓએ પણ પોતાને મળનાર નવા રૂમનું ખૂબ જ સુંદર શણગાર સજાવ્યું હતું, જે ઉપસ્થિત મહેમાનો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। રિપોર્ટર પિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડન ન્યૂઝ, તાપી। નમસ્કાર, મારું નામ ચિંતન દેસાઈ, સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ સોનગઢના મંત્રી તરીકેની જવાબદારી છે મારી। ચિંતનભાઈ, આજે શું કાર્યક્રમ યોજાયો? આજે જે નવનિર્મિત ક્લાસોના રિનોવેશન કર્યા હતા તેનો ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો। 9 કે 10 ક્લાસરૂમના ઉદ્ઘાટન પ્રસંગે દાતાશ્રીઓ, ગામમાંથી વડીલો, નગરજનો, શિક્ષકશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં આમંત્રણ આપ્યા અને સારો કાર્યક્રમ રહ્યો અને આવી રીતના જ અમને દાતાશ્રીઓથી પ્રોત્સાહન મળે અને આગળનું પણ અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરી શકીએ એ માટે મારી નમ્ર અપીલ છે કે ગામની બહાર રહેતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને જેમને પણ સ્કૂલ માટે લાગણી હોય એ અમને અચૂક દાન આપે। અમારે હજુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે લગભગ 10 રૂમોના રિનોવેશન માટેની જરૂરિયાત છે। લાઇબ્રેરી બનાવવી છે, અમારે સાયન્સ લેબ બનાવવાની જરૂરિયાત છે, કોમ્પ્યુટર લેબ બનાવવાની જરૂરિયાત છે, માટે ઘણા બધા પૈસાની અમને જરૂર છે। આખી શાળાને પાછી રિનોવેટ કરીને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે એક નવા મોડલ સાથે જે પ્રાઇવેટ સ્કૂલો હોય છે એવી અમારે પ્રાઇવેટ સ્કૂલ બનાવવા માટે અમારું એક સપનું છે, એક લક્ષ્ય છે, એક ધ્યેય છે। એ માટે અમને દાતાઓશ્રીઓને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે અમને સહકાર આપે, અમારી પર વિશ્વાસ મૂકે અને આ કાર્યમાં અમને પ્રોત્સાહન આપે એવી સર્વને અપીલ છે। જી, ધન્યવાદ। મારું નામ જિગ્નેશ દોણવાલા, સોનગઢ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનો પ્રમુખ છું। જિગ્નેશભાઈ, આજે શું કાર્યક્રમ યોજાયો? આજે સોનગઢ હાઈસ્કૂલમાં નવનિર્મિત 10 રૂમનું લોકાર્પણ સમારંભ રાખવામાં આવ્યો હતો। દાતાશ્રીઓના સાથ સહકારથી આ નવા રૂમના લોકાર્પણ પ્રસંગમાં દાતાશ્રીઓ, નગરજનો અને મોટી સંખ્યામાં શિક્ષક મિત્રો અને વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રાથમિક વિભાગનું જે લોકાર્પણ થયું એ કોના પૈસે થયું અને કઈ રીતે થયું? પ્રાથમિક વિભાગનું લોકાર્પણ પણ અમે શાળા પરિવાર અને ટ્રસ્ટ દ્વારા જ કરવામાં આવ્યું છે અને જે પાછળનો 1 થી 5 ધોરણ જે ચાલે છે, જે ખાનગી એટલે અમે ટ્રસ્ટ પરથી ચલાવીએ છીએ, તેમના પણ નવા રૂમનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું। આવનારા સમયમાં શાળાને પ્રગતિના પંથે લઈ જવામાં આપનું કોઈ નવું આયોજન? નવા આયોજનમાં અત્યારે જે આ બાજુ ઉપરની લોબી છે એનું એક કામ બાકી છે, ઘણું મોટું કામ છે, તો એના માટે હજુ પણ અમને થોડો સાથ સહકાર જોઈએ તો આખી સ્કૂલને અમે આવનારા 6 મહિના અથવા વર્ષમાં એકદમ વ્યવસ્થિત આધુનિક બનાવશું। જી, ધન્યવાદ।